નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. જેમ જેમ 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ નજદીક આવી રહી છે, તેમ તેમ પતંગ રસિયાઓની સંખ્યા સતત વધી રહી છે. ઉત્તરાયણને હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના પ્રસિદ્ધ પતંગ બજારમાં ભારે ચહેલ પહેલ જોવા મળી રહી છે. પતંગ રસિયા પતંગ અને દોરી ખરીદવા માટે વહેલી સવારથી જ બજારમાં ઉમટી પડ્યા છે અને ખાસ કરીને અમદાવાદનું રાયપુર પતંગ બજાર આ દિવસોમાં જાણે રાયપુર પતંગ બજારમાં કીડિયારે ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે અહીં નવી નવી ડિઝાઇનના રંગબેરંગી પતંગો લોકોનું આકર્ષણ ખેંચતા હોય છે, ત્યારે માત્ર પતંગ દોરી જ નહીં પરંતુ ધાબર પર પહેરવાની ટોપી, ભૂંગળા અને ચશ્મા પણ અહીં સરળતાથી મળી આવે છે. એટલે જ ઉત્તરાયણના આગલા દિવસે આ બજાર અમદાવાદીઓની પહેલી પસંદ હોય છે. ત્યારે આ જ અંગે અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક રાયપુરના પતંગ બજારમાં સ્થિત છે અને તેઓ દ્વારા પતંગ રસિયાઓ સાથે વાતચીત કરવામાં આવી છે. તો પહેલા આપણે તે સાંભળીએ. શહેરમાં ઉત્તરાયણનો ઉત્સવ ધાર્મિક ઉજવવામાં આવે છે. લાખો લોકો ધાબે ચડીને ઉત્તરાયણ મજા આપી. સામે સ્થાનિક જે પતંગ રસિયા છે એ ઉપરથી આપણું શુભ નામ જીતરાજ. જીતરાજ, આપણે ઉત્તરાયણ કેવી રીતે મનાવો છો? ઉત્તરાયણમાં મોર્નિંગમાં ચડી જઈએ ધાબે, પછી ડીજે બધું વાગતું હોય મ્યુઝિકને સાથે, અને મ્યુઝિક વાગતું હોય ત્યારે બધા ઓલમોસ્ટ બધા જ્યારે પતંગ અમે ઉડાવતા હોઈએ છીએ અને સારી રીતે ઉજવતા હોઈએ. આ બંને ઉત્તરાયણ કરો છો? ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ બે કરો છો? બે કરીએ છીએ. એ આનંદ કેવી રીતે કરો છો મિત્રો સાથે? ઉત્તરાયણ સાથે એટલે બહુ બધા દોસ્તાર બધા ભેગા થઈએ એટલે બીજે બધું ભેગો થાય બધા પછી બધા ભેગા હોઈએ તો શું મજા આવે, એમ કહેવાનો મતલબ બધા ફ્રી હોય એ દિવસે ફેમિલી હોઈએ એટલે શું એક્સપિરિયન્સ કરવાનું સારું લાગે. જોવા જઈએ તો અમદાવાદમાં ઉત્તરાયણ ત્યાં બહુ ધાર્મિક ઉજવવામાં આવે છે. લોકો 2 દિવસ પોતાના તન મન ધનથી ઉત્તરાયણ ઉજવે છે. એક બહુ મોટો તહેવાર છે. દિવાળી પછી સૌથી મોટો તહેવાર ઉત્તરાયણનો છે. હરીશ યાજ્ઞિક સાથે વૈશાળાના પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેર ઉત્તરાયણના પર્વ માટે જાણીતું શહેર છે. આમ તો ઉત્તરાયણ સમગ્ર ભારત દેશમાં કંઈક ગુજરાતમાં ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ વાસી તરીકે બે તહેવાર તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. એમાં અમદાવાદનું રાયપુર પતંગ બજાર જગવિખ્યાત છે. કેટલાય વર્ષોથી અહીંયા ઉત્તરાયણના ચોરો લાગે છે. આવના પતંગો આવરી ડિઝાઇન સાથે હજારો લોકો અહીંયા ઉત્તરાયણ દાડે અહીંયા ખરીદી કરવા આવે છે. પોતાની ધાબા પર અલગથી મોજ માણે છે. આપણી સામે સ્થાનિક વેપારી ઉપસ્થિત આવે છે. કેવા પતંગો આવ્યા છે નવા? અહીંયા બધા અલગ અલગ પ્રકારના આવ્યા છે. ખંભાતી આવ્યા છે, પંજાબી આવ્યા છે, બધા પ્રકારના અહીંયા દેખાવામાં આવે છે. અને અહીંયા અત્યારે લાગે છે એવું, પણ 12 તારીખે 13 તારીખે રાત્રે આવતા બધી જગ્યાએ માલ પતી જાય છે. એટલી ગરાગી રહે છે. લોકો ઓલ્ડ સિટી કરે છે, પણ ઓલ્ડ સિટી જેવી ઉત્તરાયણ બીજે કશે મજા આવતી નથી. ગયા વર્ષ કરતા ભાવમાં કેવો વધારો છે? ગયા વર્ષ કરતે ભાવમાં બી આ પેઢી થોડો વધારો આવ્યો છે અને પબ્લિકમાં બી એટલો ઉમંગ ઉત્સાહ છે કે બધેથી માલ પતવાની ફટાફટ થાય છે. જોવા જઈએ તો ઉત્તરાયણ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવાય છે. અમદાવાદ તમે શું કરો છો? અમદાવાદમાં પહેલેથી એમ મજા આવે. પોળોના ઘરો તમે દેખી શકો, નજીક હોય, પતંગ દૂર ના જઈ શકે, એકદમ નજીકમાં ભેજા લડાય ને એમાં જ મજા આવે છે, મોજ આવે છે. જોવા જઈએ તો સ્થાનિક વેપારી કહે છે, એના સ્થાનિક રહીશ બી છે અને પતંગના વેપારી બી છે. એમનું કેવું છે ઉત્તરાયણનો તહેવાર પોળોમાં અલગથી રહેવાય છે. હરીશ યાજ્ઞિક સાથે વૈશાળાના પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તરાયણને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાયપુર પતંગ બજારમાં આજે વહેલી સવારથી જ ભીડ ઉમટી પડી છે. બાળકોથી લઈને યુવાઓ અને વૃદ્ધો સુધી સૌ કોઈ પતંગ અને દોરીની ખરીદીમાં વ્યસ્ત છે. બજારમાં અવનવી ડિઝાઇનના પતંગો સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાદી દોરીઓની વિશેષ માંગ જોવા મળી રહી છે. ત્યારે કુલ મળીને કહીએ તો ઉત્તરાયણના પર્વને લઈને અમદાવાદનું પતંગ બજાર રંગો અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું છે અને આવતીકાલે આખું અમદાવાદ પતંગમય બની જશે. ત્યારે આપનું આ રાયપુર પતંગ બજારને લઈને શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચારથી અમે તમને માહિતગાર કરતા રહીશું. તો અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.